દાહોદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક. કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. દાહોદ જિલ્લાના પ્રજા પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા કરવામાં આવી. સમય મર્યાદામાં ફરિયાદોના નિકાલ થાય તેની તકેદારી રાખવી કલેક્ટર યોગેશ નિરગુડે જણાવ્યું. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત પેન્શન કેસ, પીએમ સૂર્યઘર, ધાર્મિક દબાણો, ગૌચર દબાણો, ગામતળના દબાણો, સ્માર્ટ સિટીને લગતા પ્રશ્નો, એટીબીટી આયોજન સહિત સ્માર્ટ મીટર લગાવવા અંગેની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.